મિત્રો ટ્રાયના નવા નિયમો આવી ગયા છે મિત્રો, જે મોબાઈલ યુઝર માટે મોટા સમાચાર કહેવાય મિત્રો। ટેલિકોમ નિયામક ટ્રાય દ્વારા સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે। તેમજ મિત્રો 2GB અને ડબલ સિમ કાર્ડ યુઝર સાથે સાથે વાઈફાઈ યુઝરને પણ રાહત મળી છે મિત્રો। આમાં એટલું જ નહીં, જે મોંઘા અને બિનજરૂરી રિચાર્જની ઝંઝટ હતી ને એ પણ હવે સમાપ્ત થઈ જશે। હકીકતમાં મિત્રો જે ટ્રાય દ્વારા વોઇસ કોલ અને SMS માટે સ્પેશિયલ ટેરિફ વાઉચર ફરજિયાત કર્યું છે। હવે ટેલિકોમ કંપનીઓએ કસ્ટમર માટે માત્ર વોઇસ પ્લસ SMS પેક પણ ઉપલબ્ધ કરાવવું પડશે, જેથી મોબાઈલ યુઝર પોતાની જરૂરિયાત મુજબ ટેરિફ પ્લાન પસંદ કરી શકશે। ટેલિકોમ નિયામકના આ નિર્ણયથી જેમને ઇન્ટરનેટની સેવાની જરૂર નથી તેવા સિનિયર સિટીઝન અને ગ્રામીણ વિસ્તારના મોબાઈલ યુઝરને ફાયદો થશે। એવું નથી, હવે તો જે મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકો જે છે ઇન્ટરનેટનો ઉપયોગ તો બધા જ કરતા હોય છે, પરંતુ કોઈ લોકો જે છે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા હોય છતાં પણ આ જે કંપનીઓ છે ને ઇન્ટરનેટના ડેટા અને તમામ પ્લાન ભેગા જ આપે છે। તો જેથી કરીને જે વોઇસ કોલના પ્લાન છે ને એ અલગ થવા જોઈએ વોઇસ પ્લસ SMSના, તો જે ઓછા પૈસા ચૂકવવા પડે રિચાર્જના, એટલા માટે જેને ઇન્ટરનેટની જરૂર ના હોય તો એ લોકોને પણ ઇન્ટરનેટના પૈસા ચૂકવવા પડે છે। કોઈ અમુક લોકો સાદા મોબાઈલ વાપરતા હોય એમાં પણ ડેટા પ્લાન સંગાતે આખું પેક જ આલે, એટલે એ પેક હવે બંધ થશે। સ્પેશિયલ SMS અને કોલનું અલગથી જે પ્લાન હશે એ આવશે। અને આ ટ્રાય દ્વારા જે નવા નિયમો છે એમાં સિમ કાર્ડ અને રિચાર્જ સંબંધિત નિયમોમાં જે ફેરફાર કરાયો છે ને, હવે જે રિચાર્જ વગર પણ તમારું સિમ છે એ 1 વર્ષ સુધી ચાલુ રહેશે મિત્રો। જે ટેલિકોમ કંપનીઓએ કસ્ટમર માટે માત્ર વોઇસ પ્લસ SMS પેક પણ ઉપલબ્ધ કરાવવું પડશે। જે તમારું સિમ કાર્ડ છે એ પહેલાં ઓછું ચાલુ રહેતું, કદાચ અઠવાડિયા પછી બંધ થઈ જતું, કદાચ ઘણાને 90 દિવસ, ઘણાને મહિનો ચાલતું, પરંતુ હવે જે તમારું સિમ કાર્ડ છે ને 365 દિવસ ચાલશે। તો મિત્રો હવે જે તમે રિચાર્જ નહીં કરાવો ને તો એ તમારું જે સિમ કાર્ડ છે એ 365 દિવસ તો ચાલશે, તમારું સિમ કાર્ડ બંધ નહીં થાય। આ જે ટ્રાયના નવા નિયમો આવી ગયા છે એમાં એક આ નિયમ પણ છે। તો મિત્રો આ એક જબરજસ્ત અપડેટ છે નવી। હવે મિત્રો રિચાર્જ ન કરવા પર પણ સિમ કાર્ડ બંધ કરવાનો નવો નિયમ છે, જે 365 દિવસનો, એ પણ આપણે જોયો કે 365 દિવસ સુધી તમારું સિમ કાર્ડ બંધ નહીં થાય। જે પહેલાં 90 દિવસ સુધીમાં કદાચ બંધ થઈ જતું, પણ હવે નહીં થાય, જેમ કે આ નિયમો ટ્રાય દ્વારા બદલવામાં આવ્યા છે। અને મિત્રો વાત કરીએ તો ટેલિકોમ કંપનીઓ માટે 10 રૂપિયાનું ટોપઅપ રાખવું આવશ્યક બનાવ્યું છે। નવા નિયમ હેઠળ રિલાયન્સ, જીઓ, એરટેલ, વોડાફોન આઈડિયા સહિત તમામ ટેલિકોમ કંપનીઓએ હવે ઓછામાં ઓછું 10 રૂપિયાનું ટોપ રિચાર્જ રાખવું પડશે। વાઉચર માટે કલર કોડિંગ પણ નાબૂદ કરી દીધો છે, એટલે કે હવે દરેક કંપનીઓએ 10 રૂપિયાનું રિચાર્જ જે પ્લાન છે એ રાખવો પડશે। હાલમાં નથી ચાલુ, કદાચ 15 રૂપિયાનો જે રિચાર્જનો પ્લાન ચાલે છે એ પણ અમુક જે ડાટા માટે જ આવે છે, કંઈ કોલિંગ માટે નથી આવતો। તો જે આ 10 રૂપિયાનો જે ટોપઅપ રાખવું આવશ્યક છે, એટલે કે પહેલાં જે ચાલતું હતું ને ટોપઅપ વાળું, જે કે આટલું રિચાર્જ કરાવો તો આટલો સમય ચાલે, દાખલા તરીકે કૂપન ન ખાવાની 10 વાળી અથવા 20 વાળી કે જે હોય, તો એ 24 કલાક ચાલે અથવા 4 દિવસ ચાલે અથવા જે અઠવાડિયું ચાલે, એવું કંઈક ટોપઅપ રિચાર્જ આવતું હતું 10 રૂપિયાનું, એ હવે આવશ્યક બનાવી દીધું છે કંપનીઓ દ્વારા। એટલે કે હવે 10 રૂપિયાનું ટોપઅપ બેલેન્સ કરાવીને પણ તમે વાત કરી શકો છો ફોન દ્વારા। હવે વાત કરીએ મિત્રો તો જે કે ટ્રાય દ્વારા 26 જુલાઈ 2024ના રોજ ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેશન 2012 વિશે કન્સલ્ટેશન પેપર જારી કર્યું હતું ને તેમાં હિતધારકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા। તેમાં ટેરિફ ઉપલબ્ધતા માટે પસંદગી, વાઉચરની વેલિડિટી અને કલર કોડિંગ સહિત ઘણા મુદ્દાઓ સામેલ હતા। અને ત્યારબાદ 21 ઓક્ટોબરે કન્સલ્ટેશન પેપર પર ચર્ચા થઈ હતી ને ટ્રાય દ્વારા ટેલિકોમ નિયમમાં ફેરફારો કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ હતા મિત્રો જે ટ્રાયના નવા નિયમ સિમ કાર્ડ ધારકોને લઈને આવે છે, એ વિશે મેં આ વિડીયોમાં જણાવ્યું તમને મિત્રો। આ વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, ને આ વિડીયો બધે તમારા સગા સંબંધી તેમજ મિત્ર મંડળમાં શેર કરી દેજો। ચલો મળીએ મિત્રો કોઈ નવી અપડેટ સાથે, કોઈ નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ।